નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 100થી ઊંચી રહેતી હોય છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરતા હોય છે. ત્યારે પોતાના ગામમાં વિકાસની કામો થતા નથી અને ત્યારે ગામ લોકોને રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોય અને ત્યારે પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે જેથી કરીને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે જણાવી દઈએ કે 1040 જેટલા મતદારો છે અને બપોર સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું. ત્યારે ગામ લોકોનો આરોપ છે કે અત્યાર સુધી તેમને સરપંચોને મત આપીને સરપંચ બનાવ્યા પણ એમને તેમના ગામ પ્રત્યે દુર્લક્ષતા સેવી છે અને અમે મતદાન કર્યું નથી અને કરવાના પણ નથી. ત્યારે તંત્રના અધિકારીઓએ બળજબરીથી કેટલાક મતદારોને મતદાન કરાવ્યું હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે. બીજી તરફ ગામના એક વ્યક્તિએ મતદાન ન કરતા તંત્ર દોડતું થયું હતું અને ગામના કેટલાક મતદારો પાસે મતદાન કરાવ્યું હતું. મારું નામ રાઠોડ બચુભાઈ અનુડિયાભાઈ, ગામ પાડલિયા. અમારા ગામમાં વિકાસના દરેક કામો થયેલ નથી, જેવા કે શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, પાણી એવા અનેક પ્રકારના અને સરકારી ઓફિસના અનેક પ્રકારના કામો અમે વારંવાર લઈ જવા છતાં અધિકારીઓ અમને વારંવાર ફેરા ખવડાવે છે, ધક્કા કરાવે છે અને અમારા કામ કરી આપેલ નથી. એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલ છે અને બહિષ્કાર કરેલ છે. અત્યાર સુધી વોટિંગ કરેલ નથી અને સાંજ સુધીમાં પણ કરવાના નથી. શું માંગ છે? અમારા હક લોકો છીનવે છે અને અમારા હકનું કોઈ નિરાકરણ કરતા નથી. એના માટે અમારી આ માંગ છે બહિષ્કારની. અલગ પ્રકારની માંગણી છે અમારી. અલગ પંચાયત આ જૂથ ગ્રામ પંચાયત છે, અમારા પર કોઈ ધ્યાન રાખતું નથી, એટલા માટે અમે અલગ પંચાયતની માંગણી કરેલ છે. અત્યાર સુધી તમે વોટિંગ કર્યું નથી? ના, નથી કર્યું. કરવાના છો કે નહીં? ના, કરવાના નથી, બિલકુલ કરવાના નથી. શું નામ તમારું? રાઠવા બચુભાઈ અનુડેભાઈ. રાઠવા કેશુભાઈ રજલાભાઈ, ગામ પાડલિયાનું. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ગામમાં વિકાસ થતો નથી હરકો, એટલા માટે બહિષ્કાર કરીએ છીએ અને અમે મત આપવાના નથી. કેટલા જણાએ બહિષ્કાર કર્યો? આખું ગામ બહિષ્કાર કર્યો છે. 1035 વોટ છે, બધા બહિષ્કાર કર્યો છે આખા ગામજનો. શું સુવિધાનો અભાવ છે? સુવિધામાં રસ્તા છે, લાઇટ છે, પાણી છે, બધી અનેક સુવિધાઓમાં હરકી સુવિધા થઈ નથી, એટલે અમે બહિષ્કાર કર્યો છે. અગાઉના સરપંચો ચૂંટાયેલા કોઈ કામ નહીં કર્યું? અગાઉના સરપંચો કોઈ કામ કર્યા નથી. અલગ પંચાયતની કેમ માંગણી? અલગ પંચાયતની માંગણી અમારે એ છે કે અગાઉના સરપંચો ચૂંટાયા પણ કામ હરકા કરતા નથી, એટલે અમારે ગામનો અલગ પંચાયત માંગણી છે. કેશુભાઈ રાઠવા. સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે ગ્રામ પંચાયતોની યોજાયેલી પેટા ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે બપોર બાદ પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી. ત્યારે મહત્વપૂર્ણ છે કે જે વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે વરસતા વરસાદમાં પણ મતદારો જે છે તે રેનકોટ અને છત્રીના સહારે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ મતદારોના ઉત્સાહ આડે વરસાદને પણ વિઘ્ન પણ નડ્યું ન હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના ગામના સરપંચ અને સભ્યોને પસંદ કરવા વરસતા વરસાદમાં પણ લાંબી કતારોમાં ઊભા રહી અને મતદાન કર્યું હતું. આ તરફ વાત કરીએ હવે સમાચારોમાં આગળ આણંદની. તો આણંદ જિલ્લાની 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે સવારે 8 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થતા મતદાન મથકો ખાતે મતદાન કરવા માટે મતદારોની કતારો લાગી હતી. જ્યારે મતદાનને લઈને ભારે રસાકસી હોવાથી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું અને ત્યારે જણાવી દઈએ કે આણંદના વાસદ, વલાસણ, ચિખોદરા, ગાના, દાવોલ, બોદાલ,
સહિત જુદા જુદા ગામના મતદાન મથકો પર મતદાન કરવા માટે મતદારોએ કતારો લગાવી હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા મતદાન કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો ત્યારે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું। ત્યારે આપણે વાત કરીએ તો મતદાન દરમિયાન સરપંચના ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે અને આજે આપણે જણાવી દઈએ કે મતદાતાઓ જે છે મતદાતાઓ દ્વારા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું હતું। હિતેશભાઈ અરવિંદભાઈ ચાવડા। હિતેશભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ છે શું કહેશો? અમારે દાહોદ ગ્રામ પંચાયત ચૂંટણી મત વાણિયાપુરા 13 નંબર વોર્ડમાં મેં ઉમેદવારી નોંધાવી છે અને મેં ગામના પાણી રસ્તા વિકાસના કાર્યોને આગળ વધારીશું અમારી જીત સાથે। અમારા અધૂરા કાર્યો બધા પૂર્ણ કર। ચલો આગળ વાત કરીએ હવે આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં 328 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આપણે વાત કરીએ તો પ્રાંતિજ તાલુકાની 37 ગ્રામ પંચાયતની ચૂંટણીનું યોજાયો હતો અને ત્યારે મતદાન થયું હતું। ત્યારે પ્રાંતિજના વાઘપુર ગામે પૂર્વ મંત્રી જરાસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું હતું અને પ્રાંતિજના ભાગપુર ગામે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે પણ મતદાન કર્યું હતું। આ તરફ વાત કરીએ હવે આપણે કચ્છની તો રાજ્ય મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના માનકુવા તાલુકા ભુજમાં મોટી કાર્યવાહી કરી છે। ત્યારે જડેશ્વર મંદિર નજીક કેરા ગામમાં દરોડો પાડી અને 1.28 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે કુલ 19,548 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। આ ઉપરાંત 42 લાખની કિંમતના 3 વાહનો અને 25,000 રૂપિયાની કિંમતના 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે કુલ મુદ્દામાલની કિંમત 1.70 કરોડ રૂપિયા છે અને આ કેસમાં પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બોલેરો પિકઅપનો ડ્રાઈવર ગોપાલસિંહ વાઘેલા, ટાટા મિની ટ્રકનો ડ્રાઈવર શિવરાજસિંહ ગઢવી અને દારૂ કટિંગ સ્થળે ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતા ગોપાલ રાજગોડ સહિત 13 મજૂરોનો સમાવેશ થાય છે। મુખ્ય આરોપી અનુપસિંહ રાઠોડ સહિત 6 આરોપીઓ હજુ ફરાર છે અને આ કેસમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ, ટેન્કરનો ડ્રાઈવર અને 3 વાહનોના માલિકોની શોધખોળ હજી પણ ચાલુ છે। એસએસબીને પીઆઈ અને એસઆર શર્માના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ તરફ વાત કરીએ હવે નવસારીની તો નવસારીની પૂર્ણા નદીમાં શનિવારે મોડી સાંજે એક દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં 23 વર્ષીય શૈલેષ શેખલિયાએ આમડપોડ પાસેના પૂર્ણા નદીના પુલ પરથી છલાંગ લગાવી અને આપઘાત કર્યો હતો। જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવકનો કોઈ પતો લાગ્યો નથી અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। મળતી માહિતી અનુસાર શૈલેષ શેખલિયા મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તેની પત્ની આરતી અને ભાઈનું 3 મહિના પહેલા જ 8 એપ્રિલ 2025ના રોજ પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને આ ઘટના બાદ શૈલેષ ગંભીર માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે પત્નીના વિયોગનું દુઃખ સહન ન કરી શકતા તેને આખરે એ જ નદીમાં ઝંપલાવી અને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો। આ ઘટનાએ શેખલિયા પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાખ્યો છે અને હવે તેમની 2 વર્ષની નાની દીકરી નોંધારી બની ગઈ છે। ત્યારે સ્થાનિક પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે। ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટરસાયકલ શૈલેષ શેખલિયાની હતી અને તેને પોતાની પત્નીના મોતના ગમમાં આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થયું છે। ત્યારે પોલીસે આ ઘટનાને આપઘાત તરીકે નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ વાત કરીએ હવે આપણે જેતપુરની તો જેતપુરમાં સવારથી બપોર સુધી ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારે આપણે જણાવી દઈએ કે જેતપુરમાં વરસાદના કારણે રબારિકા ચોકડી પાસે આવેલા સ્ટેટ હાઈવેનું ગરનાળું જે છે તે પાણીમાં ગરક્યું હતું અને ગરનાળામાં પાણી ભરાઈ જતા કારખાનેદાર અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે જેતપુરથી રબારિકા, જાંબુડી, મેવાસા સહિત 5 થી 6 ગામોના વાહન ચાલકો પરેશાન બન્યા છે। વાહન ચાલકોને 2 થી 3 કિલોમીટર હાઈવે ઉપરથી પોતાના ગામ તરફ જવું પડે છે। રબારિકા રોડ ઉપર 500 થી વધારે સાડીઓના કારખાનાઓ આવેલા છે અને આ ગરનાળામાંથી અવર જવર બંધ થઈ જતા પરેશાન બન્યા છે।
જેતપુર રાજકોટ હાઈવે ઉપર R&B દ્વારા આ ગરનાળું બનાવવામાં આવ્યું હતું અને જ્યાં જણાવી દઈએ હમણાં હાલમાં જે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે. તો આ તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે શહેરમાં ટાગોરબાગ રોડ, વાડીલાલ ચોક રોડ, વિઠ્ઠલ પ્રેસ રોડ સહિતના જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ જે છે તે પોકળ સાબિત થયા છે. તો આ તરફ વાત કરીએ તો અમદાવાદ ખાતે ગત સપ્તાહે થયેલા દુઃખદ પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરા શહેરના મોગલવાડા ખત્રી પુલના રહેવાસી સાદિકાબેન અને તેમની 2.5 વર્ષની માસૂમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું. જેમાં સત્તાધીશો તરફથી 2.5 વર્ષની માસૂમ દીકરી ફાતિમાની જે શવ છે તે ફાતિમાનું શવ બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને તેમની અંતિમ ક્રિયા દફનવિધિ ભારે હૈયે તેમના પરિવારજનો અને તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિશ્રી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી. જ્યારે 3 દિવસ બાદ એટલે કે આજરોજ માસૂમ દીકરીને માતા સદિકાબેન તપેલીવાળાનો DNA રિપોર્ટ મેચ આવી જતા તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ત્યારે મોડી રાત્રે અમદાવાદથી તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને જણાવી દઈએ કે ત્યારે આ વિસ્તારમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને તેમની દફનવિધિ વાડી મિશ્રી કોઈ કબ્રસ્તાન ખાતે રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી. આજરોજ અમદાવાદ ખાતે બનેલ 12 તારીખની જે દુર્ઘટનામાં ટ્રેન ક્રેશમાં સદેકા બાનુ મોહમ્મદ મિયા શેખવાલાની આજે બોડી અમને મળેલ છે અને અમે હાલ મિશ્રુકુઈ કબ્રસ્તાન ખાતે એમની દફનવિધિ માટે જઈ રહ્યા છે. એમની દફનવિધિ મિશ્રુકુઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નમાઝે જનાજા પણ ત્યાં જ પઢાવવામાં આવશે. શું નામ આપનું? મારું નામ લોખંડવાલા ગુલામ નબી અને આ મારા મામાના. તો આગળ વાત કરીએ આપણે તો સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં જણાવી દઈએ કે સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામ સુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહને કબજો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે જણાવી દઈએ કે તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી અને પોલીસે તરત જ મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે મૃતક મહિલાની દીકરીએ જ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ હત્યા બીજા કોઈએ નહીં પણ કૌટુંબિક દિયર ધીરુ લક્ષ્મણભાઈ ચુડાસમાએ જ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને પકડવા માટે દોડતી થઈ ગઈ હતી. ત્યારે ગણતરીની કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા. ત્યારે ધીરુ લક્ષ્મણે જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા. જે જાણ રસીલાના પતિને થતા તે છોડીને ચાલ્યો ગયો હતો અને બાદમાં અવારનવાર મળવાનું થતું હતું. ત્યારે 20/6/2025થી રાત્રે બોલાચાલી થતા કામરેજ ગામના શ્યામ સુંદર એપાર્ટમેન્ટના 5મા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં લોહી લુહાણ હાલતમાં રહેલા રસીલાને ઉચકી 50 મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું, જેથી ગભરાઈ ભાગી ગયો હતો અને હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 20/6/2025ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળેલ કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી RR સરવૈયા સાહેબ દ્વારા LCB તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા
તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા, જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ, જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય, અવારનવાર તેઓના ઘરે આવતો જતો. ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો. જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ. ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે. ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતાં સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025ના સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ. જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ. તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, ખેતરમાં કઈ ખેંચી ગયેલા કે રીતનો કઈ પોલીસને ગુમરાહ કરવા માટે? હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી 50 મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા તે મૃત્યુ પામેલ છે. આરોપી હાલ કઈ રીતનું અટક? સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવા. ચલો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે અને ત્યારે આજે ફરી એક વખત કુણાલ 4 રસ્તા પાસે જવાના રોડ પર ઋષિતા બંગલોજ પાસે એક ફોર્ચ્યુનર કારના ચાલકે ઓવર સ્પીડના કારણે ઝોમેટો બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને સાથે જ ઋષિતા બંગલોજના સ્થાનિક લોકોને પણ અડફેટે લીધા હતા. ત્યારે સદનસીબે કોઈને જાનહાનિ પહોંચી ન હતી અને આ ઘટનામાં સ્થાનિકોનો બચાવ થયો હતો. પરંતુ અકસ્માતના કારણે આ ઘટના સ્થળે લોકટોળા ભેગા થઈ ગયા હતા અને જણાવી દઈએ કે આ ઘટના સ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હમણાં હાલમાં હાથ ધરી છે. અંતે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે. ગાડીમાં બેઠા હતા, એકદમ સાઈડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી બેઠા હતા. અંદરથી સામેની સાઈડથી ડિવાઈડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી, જે અમારી જ બે ગાડી હતી, એક બલેનો અને એક ફ્રોન્ક્સ, જે બંનેને ઠોકી દીધી. અને એક ઝોમેટોવાળા ભાઈ હતા એને બી ઠોકી દીધી ને એક અલગ ગાડી હતી એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી. એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવાનો નશાની હાલતમાં હોય છે? ના, એવું તો કશું ખબર નહીં. પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી 108 જોડે, અમે 108ને બોલાવીને ફોન કરીને તો એ જે ઓનર હતા ગાડીના એ બી એની જોડે જ જતા રહ્યા. એટલે એ અમને કહી, ત્યારે અમે ખુદ એટલા ડરી ગયા હતા ને કે કંઈ ખબર નહીં. અમે એની હા, એટલે એમને કેવું, એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું, કેમ કે ગાડી જ્યારે ફસાઈ ગઈ ને ઝાડવામાં ત્યારે સ્ટેરિંગમાં એના દાંત, કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું, બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે પડતી. જાનકી. વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ. કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી. જ્યાં ડિવાઈડર છે
આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે. અને એવું પણ નથી કે હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે. જેમને અથડાય છે એ પણ ફેમિલી છે. એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળો એક્સિડન્ટ કરે. આજે એ પરિસ્થિતિ આજે ઝોમેટોવાળાની થઈ છે. એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે, હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ. નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી. જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે. અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે. તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા. તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો, પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાવ થાય અને લોકોના કમરો તૂટી જાય. એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી. કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે. તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે. જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે. હમણાં એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે. ભગવાન કરે કે એની તબિયત સારી રહે. આ કુણાલ 4 રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી, ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે, અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી, ખબર જ ના પડી કે શું થયું. અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ બધા, ઝોમેટોને ઝોમેટો ભાઈની તો ખબર નહીં, હોસ્પિટલ લઈ ગયા છે. અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ. અમે 4 જણા હતા, ભગવાનની કૃપાથી બચાવી. ઠાકોરજીને સાક્ષાત અમે દંડોત કરવા જ આવતા હતા અમે. એ અમને ખબર ના પડે, કારણ કે એટલી ભીડ ને પોતે ખબર નહીં હવે શું થયું. હવે એમ તો અમે કમેન્ટ ના કરી શકીએ, પછી પોલીસ ઇન્કવાયરી કરશે. પણ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતી, બે ત્રણ ગાડી આગળ ગાડી અડાડતો ગયો, બહુ ઓવર સ્પીડમાં. અને ઝોમેટોવાળા ભાઈ તો બિચારો મેજર એક્સિડન્ટ છે. અને અમારા 4 ફેમિલી મેમ્બર હતા, બચી ગયા. બાકી એ ચલો આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની. તો વઢવાણના નવા 80 ફૂટ રોડ પર આવેલા અનુસૂચિત જાતિના વિસ્તારમાં સ્થાનિક રહીશો અને મહિલાઓએ વિરોધ કર્યો હતો. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી અને વિરોધ કર્યો હતો. ત્યારે રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે તંત્રના અધિકારીઓ સામે રોષ દાખવવામાં આવ્યો હતો. સુગમ સોસાયટી, કૌશલ પાર્ક, સંતોષ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે હિસાબે જોઈ શકો છો, દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે વિસ્તારમાં પાણી ભરાઈ જતા અને પાણીનો નિકાલ નહીં થતા ત્યાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં જણાવી દઈએ કે રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અને હાલ જણાવી દઈએ કે તંત્રના અધિકારીઓ સામે ત્યાં સ્થાનિક જે લોકો છે તે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. જણાવી દઈએ અનુસૂચિત જાતિના વિસ્તારમાં વરસાદથી પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે હિસાબે હમણાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયું છે અને જે વરસાદી પાણી જે ભરાઈ જતા ને એનો નિકાલ નહીં થતા ત્યાં સ્થાનિક લોકો તરફથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પરંતુ અનોખી વાત એ છે કે જે વિરોધ પ્રદર્શન છે તે ખૂબ જ અનોખી રીતે કરવામાં આવ્યો હતો. કારણ કે આમાં રામ બોલો ભાઈ રામના જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જે ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર છે તેમના આત્માના શાંતિ માટે હવન અને પૂજા અગરબત્તી કરવામાં આવી હતી. તો જણાવી દઈએ જે હિસાબે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તે જે અંદાજ છે તે ખૂબ જ અનોખો છે. રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તંત્રની અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવી દઈએ કે મહિલાઓ જે છે સ્થાનિક લોકો છે તે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.